લોકસભાની ચૂંટણીમાં મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મતદારોનો મૂડ કેવો છે, નેતાઓ પાસે મતદારોની અપેક્ષા શું છે એ જાણવા અમે વિવિધ બેઠકો પર મતદારોનો સંપર્ક કર્યો. આજે અમે તમને વાઘોડિયા બેઠક પર યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારોનો મૂડ બતાવીશું. જુઓ અમારો વિશેષ અહેવાલ, અમને સાંભળો. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણીનો માહોલ જામતો નથી. સૂર્યદેવ આકરા પાણીએ છે અને એની સીધી અસર દેશના અન્ય રાજ્યોમાં થયેલા 2 તબક્કાના મતદાન પરથી જોવા મળે છે. આકરો તાપ કહો કે મતદારોમાં નિરસતા, મતદાન ઓછું થઈ રહ્યું છે એ નક્કી છે. 5 વર્ષમાં એક દિવસનો રાજા કહેવાતો મતદાર નેતાની કામગીરીનું મૂલ્યાંકન કરીને મત આપે છે. ત્યારે મતદારોનો મૂડ અને તેમની અપેક્ષાઓ જાણવી જરૂરી છે. અમે વડોદરા લોકસભાની બેઠકમાં આવતી વાઘોડિયા બેઠક પર મતદારોનો સંપર્ક કરી તેમનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો. વાઘોડિયા બેઠક પર 2 ચૂંટણી યોજાઈ રહી છે. લોકસભાની સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. 1 વર્ષ પહેલા અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપ સામે ભવ્ય વિજય મેળવ્યા બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું અને આજે એ ભાજપના ઉમેદવાર છે. તો કોંગ્રેસે કનુભાઈ ગોહિલને ક્ષત્રિય ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. મતદારોનો સંપર્ક કરતા પહેલા વાઘોડિયા વિશે થોડું જાણી લઈએ. વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયામાં નાની મોટી ફેક્ટરીઓ અને ઉદ્યોગોને કારણે વિકાસનો રસ્તો સરળ થયો છે અને હવે વાઘોડિયા અને વડોદરા એક થવા તરફ આગળ વધી રહ્યા છે. આ સિવાય ખાનગી કોલેજ અને રિયલ એસ્ટેટમાં પણ વાઘોડિયા અન્ય ગ્રામ પંચાયતોમાં ઘણું આગળ છે. વાઘોડિયાને નગરપાલિકાનો દરજ્જો અપાવવો એ જીત્યા બાદ ઉમેદવાર માટે પહેલો પડકાર રહેશે. વાઘોડિયાના દરેક વર્ગના લોકો તેમના ઉમેદવારો પાસે શું અપેક્ષા રાખે છે એ જાણીએ. અંબુભાઈ ગિરધરભાઈ વાઘેલા, રહે સાંગાડોલ, તાલુકો વાઘોડિયા, જિલ્લો વડોદરા. શું કરો છો આપ? અત્યારે હું હાલમાં સાહેબ રિક્ષા ચલાવું છું. અમે અહીંયા વાઘોડિયામાં ચૂંટણી છે અને 2 ચૂંટણી છે, એક તો વિધાનસભાની છે અને લોકસભાની છે. તમારી દ્રષ્ટિએ વાઘોડિયા અત્યારે શું હાલતમાં, કેવી હાલતમાં? વાઘોડિયામાં સાહેબ હાલત એવી છે, જો ગંદકી જુઓ તમે ઠેર ઠેર, આ ગંદકી જુઓ. વિકાસની કામ કરો તો અત્યારે જીઆઈડીસી ડેવલપમેન્ટ થઈ રહી છે. જીઆઈડીસી અંદર ગવર્મેન્ટે રેટ જાહેર કર્યો છે 461 રૂપિયા. તો સરકારે જાહેર કર્યો તો સરકારે ધારાધોરણ પ્રમાણે જીઆઈડીસીમાં વર્કરોને એ રેટ આપે છે કે નહીં એ તપાસ કરવાનો વિષય છે સાહેબ. અત્યારે 200 રૂપિયા રેટ આપે છે, 250 રૂપિયા રેટ આપે છે. કેવલ વર્કરોનું શોષણ થઈ રહ્યું છે જીઆઈડીસીની અંદર. એમાં કોઈ ધારાધોરણ સરકારે નક્કી કર્યું એ રેટ આપતા નથી જીઆઈડીસીમાં. એના પગલાં લેવા જરૂરી છે સાહેબ. અત્યારે અહીંયા આગળ જે ધારાસભ્ય બદલાયા, વર્ષોથી મધુભાઈ શ્રીવાસ્તવ હતા અને પછી હવે ધર્મેન્દ્રસિંહ બાપુ આવ્યા, તમને બેની વચ્ચે શું ફરક લાગે? ફરક તો સાહેબ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હજુ 1 વર્ષ થયું છે. 1 વર્ષમાં એમણે રિઝાઇન ફરી ઇલેક્શન લડે છે, એટલે અત્યારે તેમની કામગીરી કંઈ દેખાય નહીં. એમને ટાઈમ મળવો જોઈએ. હવે તમારી દ્રષ્ટિએ અહીંયા આગળ કયા કામ મહત્વના છે જે થવા મહત્વના સાહેબ? પહેલા તો જીઆઈડીસી ની અંદર દરેક લેબરના સરકારી ધારાધોરણ પ્રમાણે રેટ અપાવવા જરૂરી છે. ગવર્મેન્ટે જાહેર કરેલો રેટ જીઆઈડીસી ની અંદર કંપનીઓ આપતી નથી, એ જવાબદારી અધિકારીઓની છે સાહેબ. પણ એની પાછળ કોઈ ધ્યાન દોરતું નથી. અત્યારે વર્કરોનું શોષણ થઈ રહ્યું છે. અત્યારે હંગામી ધોરણ કોન્ટ્રાક્ટ સિસ્ટમો વર્કરો લે છે, વર્કરોને કાઢી મૂકે છે, કોઈ નોકરીનું ઠેકાણું નથી. એ પોઝિશન છે સાહેબ. તમે રિક્ષા ચલાવો છો, તમને રિક્ષા ચલાવવામાં કોઈ તકલીફ પડે છે કે કોઈ તમને સમસ્યા હોય તમારી? સમસ્યા નહીં સાહેબ, અમે તો હું છે કે 2 રિક્ષા ચલાવીએ છીએ અને જીવન ચલાવીએ છીએ, બીજું કોઈ છે નહીં. તકલીફ તો કોઈ નહીં રિક્ષા ચલાવવામાં સાહેબ. તો અહીંયા બીજું બધું જોઈએ તો પાણી, રોડ, રસ્તા એ બધું બરોબર? પાણી તો સાહેબ મળે જ છે ટાઈમે વાઘોડિયાની અંદર. રોડ રસ્તા પણ સારા છે, અમુક ખરાબ છે. હજુ ડેવલપમેન્ટ રોડનું થઈ રહ્યું છે. વડોદરાથી વાઘોડિયા ચાલુ જ છે, કામકાજ સારા છે. પણ એક રસ્તો સાહેબ વસવેલ મુવાડાનો 6 મહિનાથી રોડ મંજૂર થયેલો છે, હજુ એની કોઈ કામગીરી થયેલ નથી. હજુ સુધી ત્યાં કોઈ કામગીરી થઈ નથી. 6 મહિનાથી રોડ મંજૂર થયેલો છે, ગવર્મેન્ટે મંજૂર કરેલો. હજુ કોઈ અધિકારી કે કોઈ કોન્ટ્રાક્ટર એનું કામ ચાલુ કરેલ નથી. એ વિસ્તારના નાગરિકોને આવવામાં બહુ જ સમસ્યા છે સાહેબ. મારું નામ છે રાઠોડ હિંમતભાઈ. હાલ હું કંપનીમાં જોબ કરું છું અને પાર્ટ ટાઈમ આ લારી ચલાવું છું. તમે 2 કામ સાથે કરો? હા. હવે તમે અહીંયા આગળ ધંધો કરો છો, લારી ચલાવો છો. અહીં વાઘોડિયા શહેરમાં તમે વાઘોડિયા નગરમાં કેટલા વખતથી રહો છો? હું છેલ્લા 8 વર્ષથી રહું છું. અહીં વાઘોડિયાનું ડેવલપમેન્ટ કેવું છે?
ડેવલપમેન્ટ તો હવે સાહેબ ઠીક છે, કંઈ કહેવા જેવું છે નહીં વધારે. તમારી દ્રષ્ટિએ અહીંયા શું થવું જોઈએ? હવે ડેવલપનું નામ કરવા જઈએ તો હવે આપણા ગુજરાતમાં વિકાસશીલ ગુજરાત કહીએ છે તો આમાં જીઆઈડીસી છે, તો અહીં જે ગુજરાતમાં ટોપ લેવલનું આ જે પંચાયત છે, નગરપાલિકા કે પંચાયત હોય, એ ગુજરાતમાં આનું નામ હોવા જોઈએ. આ કાંઈ જે ઇન્ડસ્ટ્રી લેવલ છે, ઘણી બધી જીઆઈડીસી આવેલી છે, મોટી મોટી કંપની આવેલી છે. હવે એમાં કંપનીની દ્રષ્ટિએ ગણવા જઈએ તો ઘણું બધું ફંડ આવતું હોય છે પંચાયતમાં કે નગરપાલિકામાં. તો અમે તો એવું વિચારીએ છીએ કે ગુજરાતમાં વાઘોડિયાનું નામ ફર્સ્ટ નંબરમાં આવવું જોઈએ. અત્યારે શું પરિસ્થિતિ છે? તમને લાગે છે કે ફર્સ્ટ નંબર? ના, હવે તો કશું કહેવા જેવું છે નહીં એમ જોવા જઈએ તો. તમે જીઆઈડીસી નોકરી કરો છો તો પગારના ધારાધોરણ કેવા છે? ઠીક છે સાહેબ, કારણ કે હું છેલ્લા 9 વર્ષથી કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં કામ કરું છું. કારણ કે અત્યાર સુધી 9 વર્ષમાં કંપની અમને પરમિનન્ટ કરી નહીં શકી, એટલે સાહેબ મારે આ એક સાઈડ ઓપ્શન બિઝનેસ શોધવું પડ્યો છે. કારણ કે કંપનીનો કોઈ ભરોસો નહીં, ક્યારેક કાઢી મૂકે કોઈ નક્કી નહીં, તો મારા ઘર-બાર ચલાવવા માટે આ ઓપ્શન તો હોવા જોઈએ. આમ તમે વિચારધારાની વાત કરીએ તો કોની સાથે સંકળાયેલા છો? કોંગ્રેસની વિચારધારા સારી છે કે ભાજપની? જો સરકાર ગમે તે બને, માણસ સારી વિચારધારાવાળો હોવા જોઈએ, અમારું એવું માનવું છે. કે બધા ગરીબોને પણ લઈને ચાલે અને જે મધ્યમ વર્ગના છે એ લોકોને પણ જોડે લઈને ચાલે ને એવો માણસ હોવા જોઈએ, સારા વિચારવાળો. બાકી સરકાર કોંગ્રેસની આવે કે ભાજપની આવે, માણસના વિચારો સારા હશે તો બધાને લઈને ચાલશે. જીતેન્દ્ર કાશીવાલા. જીતેન્દ્રભાઈ, અહીંયા વાઘોડિયામાં તમે રહો છો, અત્યારે 2 ચૂંટણી આવી રહી છે, એક વિધાનસભાની છે અને લોકસભાની છે. શું લાગી રહ્યું છે? વિધાનસભામાં અમારા ધર્મેન્દ્રસિંહ બાપુ સારામાં સારી લીડથી જીતશે. ભાજપ આગળ ચાલે છે પ્યોર, એ વાતમાં બે મત નથી. વાઘોડિયામાં અત્યારે પરિસ્થિતિ કેવી છે? વિકાસ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો? તમારી હવે તરફથી વિકાસ થશે. અત્યાર લગીને તો હતું, હવે જે કંઈ જેમને જેની સમજ પ્રમાણે વિકાસ કર્યો, પણ બાપુ એક વિકાસશીલ વ્યક્તિ છે અને સારો વિકાસ કરશે એવી અપેક્ષા છે. તમારા તરફથી ભાજપ પક્ષ છે. તમારા તરફથી કોઈ સજેશન છે વાઘોડિયામાં શું થવું જોઈએ જે બાકી હોય? નગરપાલિકા થયા પછી સારામાં સારો વિકાસ થશે અને એમાં બાપુ અંગત રસ દાખવશે એવો અમારો અભિગમ ને અમારી વિચારધારા છે. તમારી દ્રષ્ટિએ કોઈ કામ તમે એવું જણાવી શકો કે અહીંયા બાકી છે જે પહેલા પ્રાયોરિટીમાં કરવું પડે? પ્રાયોરિટીમાં ડ્રેનેજનો પ્રોબ્લેમ છે ને, એ બહુ અગત્યનો છે. રોડ રસ્તા તો સુધરવા માંડ્યા છે, પાણીનો પ્રોબ્લેમ હવે પહેલાં જેવો કોઈ છે નહીં. જે મૂળભૂત જરૂરિયાતો છે એમાં તો સારું છે, પણ આ થોડી સુધારા જરૂર છે. દબાણો થોડા હટી જાય અને ગામ એક સરખું વિકાસ થાય. નગરપાલિકા થશે એટલે આપોઆપ કાયદા બદલાશે, અધિકારી બદલાશે અને ધારાસભ્યશ્રી થોડો અમારો અંદર અંગત રસ લેશે એટલે આરામથી ગામ સુધરવાનું છે. ગામની અંદર સારી તકો છે, નોકરી રોજગારની સારી તકો છે, એમાં કોઈ બે મત નથી. તમારી દ્રષ્ટિએ બજારમાં શું કરવું છે? વાઘોડિયામાં જીઆઈડીસી અને અન્ય રીતે ખૂબ જ તમારે ધંધા રોજગાર સારામાં સારા છે. એટલે જે પાયાની જરૂરિયાત છે કે ભાઈ રોડ છે, ડ્રેનેજ છે, લાઇટ છે, એટલે પબ્લિકને તો હવા પાણીને એ કહે છે ને એ રીતે મૂળભૂત જરૂરિયાતો મળી રહે અને અપેક્ષિત છે. કારણ કે ગામની વસ્તી એટલી બધી વધી ગઈ છે એટલે તો કોર્પોરેશન થવાનું છે, નગરપાલિકા થઈ રહી છે. તો એ નગરપાલિકાને લઈને ગામના જેટલા બી મકાનો છે, દુકાનો છે, બધાના આકારણી થઈને જે કંઈ વેરા આવે તો વિકાસના કોઈ પણ કામને જરીકે તકલીફ પડે એવું નથી. જરૂરિયાત તો ઘણી બધી છે. મૂળ વસ્તુ છે ડ્રેનેજનો સંપ એક છે અને વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે. જીઆઈડીસીને લીધે લઈને દરેકને લઈને વસ્તી વધે છે. એની સામે સુવિધાઓ જરૂરી છે. પણ નગરપાલિકા થયા પછી વાઘોડિયાની પ્રજા, વેપારીઓ બધા આશા રાખે છે કે વાઘોડિયા 1947 પછી કંઈક હવે નવું બને એવી આશા રાખી રહ્યા છે. અત્યારે તમારી તરફથી કોઈ સજેશન હોય તો? એમાં અમારે સજેશનની અંદર બીજેપી આવે તે જ ચાલે, બાકી બીજો કોઈ ચાલે ના. કેમ કે એ ગઈ વખતે અપક્ષમાં હતા તો એમને જેટલું બને એટલું તો કામ કરવા પ્રયત્ન કર્યો છે બાપુએ. એટલે એ દ્રષ્ટિએ નવામાં પણ જો એ આવે તો આગળ જતો વિકાસ થાય. બીજું કે એજ્યુકેટેડ માણસ છે, જે અત્યાર સુધીનું જે આવતું આયેલા એમાં આમાં આજે હાફ જમીનનો ફરક છે. આપણે
હવે અહીંયા આગળ વિનુભાઈ અહીં વડોદરામાં અત્યારે કયા ડેવલપમેન્ટની જરૂર છે ને અત્યારે તકલીફો શું છે? તકલીફોમાં તો મેં તમને જે જણાવી, એક તો આરોગ્યની બાબતમાં પંચાયતની જે નિષ્કાળજી છે તે ખાસ જોવા જેવું છે, અને આ ગેસવાળું, એ બે વસ્તુ મેઇન છે અત્યારે. સાફ સફાઈ ને રોડની શું બનશે? સાફ સફાઈમાં તો એ લોકોના માણસો આવે છે, એમાં કોઈ તકલીફ નહીં આવતી. જે મૂકેલા છે એ સાફ સફાઈમાં તો આવા જ છે. ગેસમાં શું તકલીફ? ગેસમાં મેં તમને ના કીધું, અહીં સુધી પોઈન્ટ આવેલો છે, હજુ આખા ગામમાં તો પૂરી આવી જ નહીં, લાઈન થઈ ગઈ છે, હજુ કનેક્શનો ઘણા જગ્યાએ અપાય, ઘણી જગ્યાએ બાકી છે. આપણે અમારે શું છે કે અહીંયા આગળથી આ મૂકી દીધેલું છે પોઈન્ટ, પણ અહીંયા આગળ રીઝન આપણે આ બતાવે છે કે રેલવેને પરમિશન નથી, એટલે આગળ કામ થતું નથી. તમારી દ્રષ્ટિએ આ પેલી ગેસનું કામ છે એ પ્રાયોરિટીમાં લેવું જોઈએ. હા, વિકાસના દાવાઓ વચ્ચે વાઘોડિયાના તંત્ર અને નેતાઓની પોલ ખોલતી સમસ્યાઓ પણ અડીખમ છે. એક ગટર ઉપરા છે ને આવું બધો ધંધો ચાલે છે લોકોનો. અમે ફરિયાદ કરી, મામલતદાર બધા ફરિયાદ કરી, કલર એ પાણી નીકળે તો અમે આવું ગટર સાફ કરવાની વિનંતી કરશે. શું કીધું એમણે? કે આમાં કોઈ ફરજ નહીં કહે, અમારે કોઈ લઈ દેવાની કહે છે એમાં. આ કામનો અમારી કોઈ જવાબદારી હા, અમે કોઈ જવાબદાર નથી આમ. નાની ફકોલ ગરબા ગ્રાઉન્ડ ના સામે. હા, શું તકલીફ છે તમને? આ પાણી ગટરનું ને આ ગટર છે ને આ નળનું પાણી બે ભેગું થાય છે. આ એક વર્ષથી આ પ્રોબ્લેમ છે, કોઈ જોવા નહીં આવતું આ બાજુ. અચ્છા, તમે અહીંયા આગળ રહો છો, તમે કોઈને ફરિયાદ કરી છે? ફરિયાદ પંચાયતમાં બી કરી છે, અને અહીંયા આગળ આરોગ્ય ખાતાના ચેરમેન છે નિલેશભાઈ પુરાણી, એમને બી કરી છે. અચ્છા, એ લોકોએ શું કીધું? કીધું છે કે થઈ જશે કામ, પણ હજુ થયું નથી. કેટલા દિવસ થયા તમારી ફરિયાદ? ફરિયાદ મારે 15 દિવસ ઉપર થયા છે, પણ આ પ્રોબ્લેમ એક વર્ષથી છે, કોઈ જોવા જ નથી આવતું, કોઈને પડેલી જ નથી. તકલીફ એટલે મારા બાબાને કોલેરા થઈ ગયો હતો, તો કેસ ફેલાઈ જતો, પણ એ તો મહેરબાની ઉપર કે બચી ગયો. 80,000 રૂપિયા ખર્ચો મારો થયો 5 દિવસમાં. મારી વાઈફને આપણે એડમિટ કરી, ટાઇફોઇડ થઈ ગયો છે. બધા જ બીમાર છે લાઈનની અંદર, કોઈને બીમારી, તાવ છે, આ છે તે છે. મોહસિન લુહાર. આજે રાતની મને છે ને હવે કહેવાય એવું નહીં, ઝાડા ઉલટી થઈ ગયા છે, શું કરવાનું હવે કોને કહેવાય છે? મારે તો ઘર વાળો બીમાર છે, મને કોણ દવાખાને લઈ જાય? પાણીના લીધે જ ને, એમ તો અમારે બધાને થાય એટલે પાણીના લીધે જ થાય. ગટરનું આવે એટલે હા, બધાને એ જ તકલીફ છે. ગટરનું બંધ થાય તો પાણીનું થાય છે, અને પાણીનું એ બંધ થાય તો ગટરની લાઈનનું ચાલુ થાય છે. એકનું એક ચાલુ જ રહે છે, એનો કઈ નિકાલ જ નહીં આવતો. તમે ફરિયાદ કરી છે કોઈ જગ્યાએ? ફરિયાદો કરે છે ને, કોઈ નહીં જોવા આવતા. ફરિયાદ કરીએ પણ કોઈ જોવા આવતા નથી અહીંયા ઘરે. કરેલી હા, ત્યાર પછી આવી ગયેલા, ત્યાર પછી આ ઢોકળું ખુલ્લું મૂકીને આવી ગયેલા છે. કોઈ આવતું નથી જોવા. તમે કોઈ નેતાને રજૂઆત કરેલી છે ને, કોને રજૂઆત? મામલતદારને, આરોગ્ય કેન્દ્રને બધાને. અને પછી કોઈ નેતાને આરોગ્ય કેન્દ્ર વાળા મામલતદાર આવીને ગયા, એ નિરીક્ષણ કરીને ગયા, મૂકીને ગયા. અહીંયા ફરિયાદો કરી છે લોકોએ, પણ હજી સુધી કોઈની સમસ્યા નિરાકરણ નથી આવતું. તમે કોઈ નેતાઓને કે કોઈને ફરિયાદ કરી છે? બધાને ફરિયાદો કરેલી છે, બધા અહીં આવ્યા હતા, જોયું હતું, આ બધા મૂકીને ગયા છે, પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. પ્રદૂષણ બહુ ખરાબ છે, પ્રદૂષણ લીધે બહુ બીમાર લોકો છે. અમે પોતે બી 3 જણા અમારે ઘરે બી બીમાર છે, રોજ દવાખાને જવું પડે છે. છૂટી સાથે શું, અમારે તો આ પ્રદૂષણનું જોવાનું છે, ખાલી આ લોકોને પ્રદૂષણ માટે કરવાનું છે. એ પ્રદૂષણને કમ્પ્લીટ કરી આપે, અમને શું છે? તમે અહીંયાની જે બીમારી ના હોવી જોઈએ, અમારે તો એક જ પ્રશ્ન કહીએ કે બધાને બીમારી ના હોવી જોઈએ. અને પ્રદૂષણથી ગંધ આવે છે, ખોટી ઘરમાં કેટલી ગંધ આવે છે. અચ્છા, તમે દીવાબત્તી કરીએ છે, દીવાબત્તી જે તે કરીએ કે આખું ગંદો વાતાવરણ ઘરમાં રહે છે. અત્યારે જે સરકાર છે એનાથી સંતુષ્ટ છો? સરકારથી કોઈ પ્રોબ્લેમ નહીં, અહીં બધાને જોડે કામ થવું જોઈએ. અમારો તો મતલબ એક જ છે, કોઈ બી પ્રદૂષણ ગંદો ના થવું જોઈએ. હવે આ ચૂંટણી આવી છે, પછી આવશે બધા વોટવાળા, તે કોઈને અમે આપવાના જ નથી ને, નહીં આપવાના અમે કોઈને જ. છૂટે જ્યારે એમનું થઈ જાય એટલે પછી તમે કોણ અમે કોણ એવું કોઈ કશું જોવા ના આવે. તમારું એમનો તો કરે, બીજું કોઈનું કશું કરે ના. હા સાહેબ, અમે રજૂઆત કરીએ કે ના કરીએ, અમારું કોણ હોભરે જ છે? હોભરવા હોય તો થઈ ના જાય, મોટી મોટી ટોપીઓ વાળવાનું જ કરો, અમારું કોઈ હોભરે ના. તે કહો કહીએ ને પેલા મામૂલી લોકો ને આવતા બૈરા, એમને મોકલે, બૈરા શું કરે? એ ખોદીને જતા રહે. તો પછી આવું તો 2 મહિનાથી મારે છોકરું નોનું છે, રમતું આવે ને પડી જાય તો કોઈ જવાબદારી રાખે? એ તો અમારું જાય
એમનું શું જવાનું, એમનું કશું ના જાય. છોકરો અમારો છોકરો જ જતો રહે ને, મરી જાય તમે કાળામાં ડૂબીને. અહીં કોણ જોવા આવે? કહેતા કે હો આવીશું કઈ જતા રહેવાના, કોઈ અહીં આવતું નહીં ભાઈ. હવે વાઘોડિયાની વિધાનસભાની 2022ની ચૂંટણીના પરિણામો પર નજર નાખીએ તો ભાજપની લહેર વચ્ચે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપના અશ્વિન પટેલ અને કોંગ્રેસના સત્યજીતસિંહ ગાયકવાડ સહિત અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા મધુ શ્રીવાસ્તવને હરાવ્યા. ધર્મેન્દ્રસિંહને 42.65% મત મળ્યા હતા, જ્યારે બીજા નંબરે ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલને 34.98% અને કોંગ્રેસના સત્યજીત ગાયકવાડને 10.33% અને ચારેય ઉમેદવારોમાં સૌથી ઓછા 8.2% મત મધુ શ્રીવાસ્તવને મળ્યા હતા. જોકે આ ચૂંટણીમાં પરિસ્થિતિ બદલાઈ છે. મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસને ટેકો જાહેર કરતા હવે સીધી ટક્કર ભાજપ કોંગ્રેસ વચ્ચે છે. જ્યારે હાલની ચૂંટણીમાં વાઘોડિયા તાલુકામાં 2,48,801 મતદારો નોંધાયા છે, જેમાં વાઘોડિયા ગામના અંદાજે 30,000 મતદારોનો પણ સમાવેશ થાય છે. ભાજપે ધર્મેન્દ્રસિંહને ઉમેદવાર જાહેર કરતા સ્થાનિક કાર્યકરો વિક્રમી જીતનો દાવો કરી રહ્યા છે. અમારી તૈયારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની તૈયારી તો હર હંમેશા રહેતી હોય. પબ્લિકમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર 24 કલાક અને 365 દિવસ અડીખમ રહેતો હોય છે પબ્લિકમાં જ. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ચૂંટણી માટે કંઈ એવું નથી, પણ કાયમ માટે કોઈ પણ કામ માટે એ પબ્લિકનો એક જનાધાર માટે નહીં, પણ કાયમ માટે કોઈ પણ કામ હોય ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ અડીખમ રહેતો હોય છે. અગાઉ બાપુ અપક્ષ તરીકે લડ્યા નહીં, ભાજપ કેટલો ફરક પડશે? હવે તો ભાજપ અને બાપુ બંને એક થઈ ગયા છે, એટલે એમાં તો કોઈ બેમત જ નથી. જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતવાની જ છે, એમાં કોઈ શંકા નથી. ક્ષત્રિયોનું જે અત્યારે ચાલી રહ્યું છે આંદોલન, એનાથી કોઈ ફરક પડશે? ક્ષત્રિયનું આંદોલન ચાલી રહ્યું છે, એમાંથી ફરક પડવાનો વિષય નહીં આવતો, કારણ કે નીચે અમારા ક્ષત્રિય ઉમેદવાર છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉર્ફે બાપુ કહે છે. એટલે બીજી વસ્તુ કે ઉપર મોદી સાહેબ જેમ કે એમણે જે વ્યવસ્થાઓ દેશ માટે પ્રગતિ માટેના જે કામો કર્યા, કોરોનાની વૈશ્વિક મહાબીમારી આટલી આવી હતી ત્યારે પણ એ લોકોએ એટલી બધી જે સહાય આપી છે. આજે અત્યારે મફત અનાજ મળે છે, 10 લાખ લોકોની મેડિકલની સહાય મળે છે. તો હું એવું માનું છું સાહેબ કે વ્યક્તિ પહેલાં પોતાનો સ્વાર્થ બી જોતો હોય ને, તો પોતાના સ્વાર્થમાં મોદી સાહેબે જે કર્યું છે ને એ હિસાબે અત્યારે દેશના તમામ નાગરિકોએ જે 400 પારનો પારો જે ભારતીય જનતા પાર્ટીના જવાનોએ લગાવ્યો છે એ ચોક્કસથી પાર થશે. અને વાઘોડિયાનો વિષય રહ્યો કે એમાં 100% બંને કમળ ખીલશે, ભારતમાં તકી છે. અત્યારે અમે વાઘોડિયામાં ફર્યા, લોકોને મળ્યા, મોટાભાગના લોકો એવું છે કે અહીં સૌથી મોટી સમસ્યા ડ્રેનેજ. તમને એવું કોઈ અનુભવ થયો? વર્ષો જૂની ડ્રેનેજની સમસ્યા એક એવી હતી કે 7,000 વસ્તીવાળી ડ્રેનેજ હતી, પણ આપણે ધર્મેન્દ્રસિંહ બાપુ જ્યારે 1 વર્ષ થયા ત્યારે ગુજરાત સરકારે ભેદભાવ રાખ્યા વગર અપક્ષમાં ચૂંટાયા પછી પણ 75 કરોડનું ફંડ નગરપાલિકા જાહેર કર્યા સાથે ડ્રેનેજનો પણ પ્રોજેક્ટ આપે છે. એનો સર્વે પણ વાપીની કોઈ કંપની સાથે થઈ ગયો છે. ડ્રોનથી આખા વાઘોડિયાનો સર્વે થયો છે અને આવતા દિવસે ચૂંટણી પછી એનું કામગીરી ડ્રેનેજની આજીવન માટે સોલ્યુશન થવાનું છે. 1 લાખની વસ્તીવાળી ગુજરાતના મુખ્યમંત્રીએ આજે વાઘોડિયાને સારામાં સારી નગરપાલિકાનું પ્રાથમિક વ્યવસ્થાઓ થાય એ અર્થે આજે આપી છે. વાઘોડિયામાં અત્યારે જે પરિસ્થિતિ, જે માહોલ છે, જે પ્રમાણે બની રહ્યો છે, એમાં કેવું તમે જે માર્જિન જોશો કેવું છે? વાઘોડિયાની તાલુકાની અંદર બાપુ 1 લાખ ઉપરના માર્જિનથી જીતશે, એનો કોઈ નિયમ. તમારી દ્રષ્ટિએ કોઈ કામ બાકી હોય અહીંયા વાઘોડિયામાં? વાઘોડિયાના કામો તો બધા બહુ બાકી હતા, 30 વર્ષથી બધા બહુ કામો બાકી હતા. પાણીની વ્યવસ્થા ખાસ કરીને તો વાઘોડિયા તાલુકાની અંદર બસ 100 ઉપર એવા ગામ હતા કે જ્યાં પાણી રેગ્યુલર નહોતું આવતું. આજની તારીખ એવી છે કે 10 ગામમાં પાણી બેરે નહીં આવતું, જ્યાં બધા ગામમાં 1 વર્ષની અંદર બાપુએ પાણી પહોંચાડવાનો સૌથી પ્રથમ પ્રયત્ન કર્યો છે. આવ્યા પછી પહેલું કામ એમને એવું કર્યું છે, આવતા પહેલાં પણ એમનું આની અંદર એમના બહુ જ ઇન્ટરેસ્ટ હતો કે પાણી કોઈ પણ ગામમાં બાકી ના રહેવું. કોંગ્રેસ મધુ શ્રીવાસ્તવના ટેકા અને ક્ષત્રિય ઉમેદવાર સાથે ક્ષત્રિયોના વિરોધથી સરળતાથી જીત થવાનો દાવો કરી રહ્યું છે. કોઈ પણ સંજોગોમાં ઉપર સાંસદમાં અને નીચે વિધાનસભા 136માં પણ અમે જીતીશું એવો અમને વિશ્વાસ છે. ક્ષત્રિયનું તો સમગ્ર ગુજરાતમાં અસર પડવાની છે સાહેબ. હા, અને એની અસર અમારા અહીં વાઘોડિયામાં પણ વર્તાઈ રહી છે. બંને બાપુઓ જ ઉભેલા છે. એક બાપુ સ્થાનિક છે, એક બાપુ બહારના બાપુ છે. એની અસર
ચોક્કસ જોવા મળે છે. તમે પૂર્વ ધારાસભ્ય છો, વાઘોડિયામાં અત્યારે પરિસ્થિતિ કેવી છે વિકાસની દ્રષ્ટિએ વાત કરીએ? વિકાસની દ્રષ્ટિએ તો મધુભાઈ 6 ટર્મ ધારાસભ્ય રહ્યો છે, એટલે વિકાસમાં તો એણે જેટલું થાય એટલું બધું કર્યું છે. પાણીનું તો થોડીક સમસ્યા છે કે પાણીની મધુભાઈ જ્યારે ફોર્મ પાછું ખેંચ્યું ત્યારે પણ કહ્યું કે આપણે સાથે રહી અને જે કંઈક પ્રશ્નો છે વિકાસના પ્રશ્નો એ અમે સાથે રહીને એના હલ કરીશું, એવું મધુભાઈ 17 તારીખે જ જ્યારે એમનું ફોર્મ એમને પાછું ખેંચ્યું તે જ દિવસે એમણે કહેલું છે. બીજી વાત કે ક્ષત્રિયોની વાત તો આખા ગુજરાતમાં ચાલે છે અને વડોદરા તાલુકામાં અમારી બાજુ ક્ષત્રિયોની વસ્તી વધારે છે, વાઘોડિયામાં બીજી ઇતર કોમ છે, પણ આજે તમામ કોમ અમારી સાથે છે. જે અત્યાર જે ઉમેદવાર છે ગઈ વખતે અપક્ષમાં જીત્યા હતા, અપક્ષમાં જીત્યા પછી હવા વર્ષ 1.5 વર્ષ થયું, શું કામ એમણે રાજીનામું આપ્યું અને શું કામ એવા ભાજપમાં જોડ્યા? કારણ એવું શું હતું? ધારાસભ્ય તો હતા જ, અને સાહેબ સિમ્બોલમાં ધારાસભ્ય પર લખાય છે ત્યારે ગુજરાત વિધાનસભાનો સભ્ય એટલું જ લખાય છે, એમાં ભાજપ કોંગ્રેસ કે અપક્ષ કે ઝાડુ કશું લખાતું નથી. વિધાનસભામાં એવું છે તો એમને શું એવી જરૂર પડી કે પાછા ફેર એમને મતદારો પર જવું પડ્યું? પણ એમના સ્વાર્થ શું હોય એ આપણને ખબર નહીં, પણ ચોક્કસ આ વખતે લોકો એમને જાકારો આપશે. મધુભાઈથી આ વખતે કેટલો ફરક પડશે તો આવનાર રિઝલ્ટ જ તમને કહે છે. અત્યારે એટલું બધું વાતાવરણ બદલાઈ ગયું છે કે જે પહેલા એવું લાગતું હતું કે બીજેપી, અત્યારે એવું લાગે છે કે હવે કોંગ્રેસ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી એવું લાગે છે. એટલે મધુભાઈ અને આવવાથી તો મને વાઘોડિયા તાલુકાના અંદર મને 50%થી વધુ ફાયદો છે. વાઘોડિયાની વાત કરીએ તો વાઘોડિયામાં તમારી દ્રષ્ટિએ અત્યારે વિકાસના કયા કામો બાકી છે કે જે પ્રાયોરિટી પર આપશે પ્રમુખ? વાઘોડિયા તાલુકાની અંદર વિકાસની અંદર હજુ રોડ રસ્તા ગટરના પ્રશ્નો, પછી એક દેવની કેનાલનો પ્રશ્ન, એ ખેડૂતો માટેનો સરકતો પ્રશ્ન છે કે જે પાણી નથી પહોંચતું એને તકે દેવને કેનાલનું પાણી હજુ સુધી આવી નહીં શક્યું, એટલે એ બાજુના ખેડૂતોનો પ્રશ્ન છે. કેટલાક ગામડાની અંદર પાણી પીવાનો પ્રશ્ન છે, અને એટલા માટે જે અમુક જે પ્રશ્નો છે અમે ચોક્કસ અમારા કનુભાઈએ કહ્યું જ છે કે હું આવીશ એટલે ફર્સ્ટ પ્રાયોરિટી જે લોકોને જેની જરૂરિયાત છે એને હું પહેલાં પ્રદાન કરીશ. વડોદરા તાલુકામાં અમારી મા મોહાણીના મંદિરે તો એમને લાઇટ આપેલી, એમને બોર કરી આપ્યો. 1 કિલોમીટરનો રસ્તો જે માતાજીએ જવાનો રસ્તો નહોતો સારો, એ રસ્તો પણ એમને કરી આપ્યો. 2 વખતથી મધુભાઈ વડોદરા વાઘોડિયા 1 લાગતું હતું. અમારી બાજુ જે વિકાસના કામ કર્યા છે મધુભાઈ, એ વધારેમાં વધારે કામ કર્યા છે. એવા બીજા કોઈ પણ ધારાસભ્ય કે બીજા કોઈ કામ કર્યો નહીં, એવા મધુભાઈએ સારામાં સારો કામ કર્યા છે. એટલે મધુભાઈની ગણના અમારા વડોદરા તાલુકામાં, વાઘોડિયામાં આ બધી જગ્યાએ થાય છે, અને એટલા માટે મધુભાઈ આપણને ટેકો જાહેર કર્યો છે અને કે અમે તમારા કોંગ્રેસના ઉમેદવારને જીતાડીશું. રાજકારણમાં સમીકરણો સત્તાને આધારે બદલાતા રહેતા હોય છે. વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહ અપક્ષમાં જીત્યા બાદ હવે ભાજપના ઉમેદવાર છે, તો બીજી તરફ મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. હવે જોવાનું એ રહ્યું કે ધર્મેન્દ્રસિંહને ભાજપ ફળે છે કે કોંગ્રેસ મધુ શ્રીવાસ્તવના ટેકાને આધારે જીત મેળવે છે. કેમેરામેન મંગેશ દાંડણકર સાથે અજય ગોસ્વામી, TNN ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.